હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. બાયોટેકનોલોજી અને એના ઉપયોગો અંતર્ગત આજનો નેક્સ્ટ લેક્ચર આપણો થશે જીન થેરાપી એન્ડ મોલેક્યુલર ડાયગ્નોસિસ, મતલબ જનીન થેરાપી અને આણ્વિક નિદાન. એટલે સૌથી અગત્યનો પોઈન્ટ જે છે આમાં આવશે જનીન થેરાપી. જનીન થેરાપી જે છે એ શું છે, શેના માટે ખાસ કરીને વપરાય છે, અને મોલેક્યુલર ડાયગ્નોસિસ નોર્મલી જે આપણે નિદાન કરીએ છીએ, બરાબર, અલગ અલગ રોગોની નિદાન માટેની પદ્ધતિઓ હોય, એમાં મોલેક્યુલર ડાયગ્નોસિસ આણ્વિક નિદાન જે છે એ કઈ રીતે અલગ પડે છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે, બરાબર, એના વિશે ભણવાનું છે. એ પહેલાં સૌથી શરૂઆતનો પહેલો ટોપિક જોઈ લે. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જનીન થેરાપી. જનીન થેરાપી, તો એના માટે શબ્દ આવ્યો છે એમાં તો થેરાપી. થેરાપી શબ્દ આવે એટલે મતલબ કે કોઈ પણ રોગો હોય, બરાબર, એની સારવાર માટે આપણે અલગ અલગ ટ્રીટમેન્ટ આપીએ, એના માટે શબ્દ થેરાપી શબ્દ વાપરતા હોય. જેમ કે કેન્સર આપણે ભણી ગયા તો કેન્સર માટે હતી કેમોથેરાપી, બરાબર. અલગ અલગ ભાગ જે છે એમાં રેડિયોથેરાપી, કેમોથેરાપી, એવા અલગ અલગ થેરાપીના શબ્દ આવ્યા હતા. જનીન થેરાપી મતલબ શું, જીન થેરાપીનો મતલબ શું છે અને શેના માટે ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે, એ પહેલાં જોઈ લેજો. તો સામાન્ય જો કોઈ વ્યક્તિ આનુવંશિક રોગ સાથે જન્મે છે તો શું આ કોઈ રોગ માટેનો ઉપચાર કે વ્યવસ્થા છે? આપણે શરૂઆતના લેક્ચરમાં જ ભણ્યા કે કોઈ પણ વ્યક્તિ જે છે એને રોગથી બચવા માટે એને થોડું કેરફુલ રહેવું જોઈએ. પોતાનું પર્સનલ હાઇજીન અને એ જો થોડું ધ્યાન રાખે તો એને રોગ નથી થતો. પણ આ એક ઓપ્શન હતો, તેમાં અપવાદ હતો. કોઈ વ્યક્તિ જે છે બાળક જન્મે ત્યારથી જ એને આનુવંશિક રોગ હોય, વારસાગત રોગ સાથે જો જન્મે તો એમાં એનો ઈલાજ શું, એને શું ઈલાજ કરી શકાય? જનીન થેરાપી આવો એક પ્રયાસ છે. તો જનીન થેરાપીનો જવાબ છે કે જો કોઈ વ્યક્તિ વારસાગત રોગ સાથે જન્મે છે તો એ વારસાગત રોગને અટકાવવા માટે અથવા તો એનો ઈલાજ કરવા માટેની એકમાત્ર થેરાપી હોય એ થેરાપી જનીન થેરાપી, બરાબર. જેમાં બહુ સાદી ભાષામાં એવું કહીએ કે કોઈ પણ વારસાગત રોગ હોય, આનુવંશિક રોગ, તો આનુવંશિક રોગમાં માતા પિતા તરફથી કોઈ પણ ખરાબ જનીન એના વારસા મળેલું હોય, એ જનીનમાં આપણે જે હાનિકારક જનીનો હોય, વિકૃત જનીનો હોય, એને કાઢી નાખીએ અને એની જગ્યાએ સારું જનીન ઉમેરવાની એક પદ્ધતિ, એને કહેવાય જનીન થેરાપી. જનીન થેરાપીમાં એ પદ્ધતિઓ સમાવિષ્ટ છે જેનાથી કોઈ બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવેલ જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે. જો એટલે કોઈ બાળક જન્મે ત્યારે અથવા તો એ બાળક હજી વિકસતું હોય, કારણ કે બાળક જે છે ગર્ભી અવસ્થામાં હોય ત્યારે એના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર 3 મહિના પૂરા થઈ જાય પછી એની સોનોગ્રાફી કરવામાં આવે. અલ્ટ્રા સોનોગ્રાફી જે છે એની અંદર કોઈ પણ એને જનીની ખોડખાપણ હોય, એ ખોડખાપણનું નિદાન આપણે અગાઉ જ કરી શકીએ. તો એવી જનીની ખોડખાપણ છે કે જેનો ઈલાજ જનીન બદલાવાથી થઈ શકે એમ હોય, તો એ જનીન ક્ષતિઓનો સુધારો આપણે આ જીન થેરાપી ટ્રીટમેન્ટ દ્વારા કરી શકીએ. જેમાં રોગની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા પેશીઓમાં પ્રવેશ કરવામાં આવે છે. એટલે દાખલ શું કરવાનું છે આમાં? જો જનીનોને નોર્મલી આપણે કોઈ પણ રસાયણો અથવા રસીઓ કે દવાઓ આપીએ છીએ, આમાં સીધા જનીનોને જ દાખલ કરવાના છે, કોષમાં હોય અથવા તો કોઈ પણ સ્પેસિફિક પેશીઓમાં, જેથી કરીને એના વિકૃત જનીનો નીકળી જાય અને એની જગ્યાએ સારા જનીનો આવી જાય અને એને જે જન્મથી વારસામાં મળેલું છે જે આનુવંશિક રોગ, બરાબર, એ રોગમાં સુધારો થઈ શકે. જનીની ખામીની સારવારમાં વ્યક્તિ અથવા તો ભ્રૂણમાં સામાન્ય જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે. જો શું કીધું મેં આગળ કીધું પ્રમાણે કે વિકૃત જનીનો હોય એને કાઢી નાખવાના અને એની જગ્યાએ સારા જનીનોનો પ્રવેશ, એને કહેવાય જનીન થેરાપી. જે નિષ્ક્રિય જનીનની ક્ષતિપૂર્તિ કરીને તેના કાર્યને સંપન્ન કરે છે. કોઈ જનીન બનેલું જ નથી અથવા તો કોઈ જનીન નીકળી ગયું છે, લોપ થઈ ગયો છે. આપણે વિકૃતિના પ્રકાર ભણી ગયા. લોપ થવો જે છે એક પ્રકારનું કે કોઈ પણ જનીન જે છે એ નીકળી જાય, એ જનીનનો લોપ થઈ જાય તો એની જગ્યાએ જનીન જે પ્રોટીન બનાવતો હોય એ પ્રોટીન બને નહીં અને એ પ્રોટીનની ઉણપથી આપણા શરીરમાં જે તે ખામીઓ સર્જાય અથવા તો કોઈ પણ પ્રકારના જે છે એ રોગના લક્ષણો દેખાય તો એ જનીનની પૂર્તતા કરવા માટે આપણે જનીન થેરાપીનો ઉપયોગ કરી શકીએ, બરાબર. આવી જનીન થેરાપીનું એક એક્ઝામ્પલ આપેલું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામ્પલ જે છે એમાં કઈ રીતે ટ્રીટમેન્ટ દ્વારા આપણે જનીન થેરાપી કરી શકીએ છીએ, બરાબર, એ યાદ રાખવાનું છે. એટલે સૌથી પહેલાં જનીન થેરાપીને આ પહેલા પેરેગ્રાફ પ્રમાણે ખાલી વ્યાખ્યા, તો બહુ સિમ્પલ સાદી ભાષામાં વ્યાખ્યા શું થશે? સાદી ભાષામાં વ્યાખ્યા જે છાપી હોય તો વ્યાખ્યા આ રીતે આપી શકાય: વિકૃત જનીનો કે
હાનિકારક જનીનો ને દૂર કરી કોષો અથવા તો પેશીમાં સામાન્ય જનીનની અદલા બદલી, એટલે વિકૃત જનીનો કે હાનિકારક જનીનો નિકાલ કરવો અને સામાન્ય જનીનને ઉમેરવો, આ આખી ટેકનિક એને કહેવાય જીન થેરાપી. બરાબર, જનીન થેરાપી જે છે બે સંદર્ભમાં લઈ શકાય. એમ તો હાનિકારક જનીનો જે છે હોય એને દૂર કરી અને સામાન્ય જનીનને દાખલ કરવું. બીજો મુદ્દો શું છે, શરીરમાં આનુવંશિક વિકૃતિના લીધે કોઈ જરૂરી જનીનની ગેરહાજરી હોય તો તેની જગ્યાએ સામાન્ય જનીનનો ઉમેરો. કોઈ જનીન છે જ નહીં, મતલબ કે વારસાગત આપણને મળ્યું જ નથી, લોપ થઈ ગયેલો છે, એવા જનીનની જગ્યાએ આપણે એનું સામાન્ય મતલબ જે જનીન હોવું જોઈએ એ જનીન છે નહીં, એ જનીનને બહારથી આપણે ઉમેરવાની પ્રક્રિયા, એ શું થશે તો કે થશે એક પ્રકારની જનીન થેરાપી. બરાબર, ખાસ કરીને આ કેવા પ્રકારના રોગો માટે જવાબદાર છે તો કે આનુવંશિક રોગો. વારસાગત રોગોની હાલની તારીખમાં હજી કોઈ ટ્રીટમેન્ટ નથી શોધાણી કે આપણે એનો ઈલાજ કરી શકીએ, પણ આ એક પ્રયાસ છે. જો એ શબ્દ લીધો છે, એક પ્રયાસ છે. આમાં હજી 100% સફળતા નથી મળી કે આપણે બધા વારસાગત રોગો જે છે એનો ઈલાજ કરી શક્યા છે. બરાબર, પણ એક પ્રયાસ છે. જનીન થેરાપી એક ભવિષ્યનો સ્કોપ છે કે જેના દ્વારા કદાચ થઈ શકે એમ છે. બરાબર, એટલે એના માટેની એકમાત્ર ટેકનિક. કયા પ્રકારના રોગનું ઉદાહરણ આપેલું છે અને એ કઈ રીતે થાય છે, એક્ઝામ્પલ જોઈએ. જો પછી સૌથી પહેલા જનીન થેરાપીનો સૌ પ્રથમ પ્રયોગ 1990માં, એટલે કે આજથી 30 વર્ષ પહેલા એક 4 વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડીએમિનેઝ, એટલે કે ટૂંકું નામ છે ADA ની ઉણપ દૂર કરવા માટે કરવામાં આવ્યો. એટલે સૌથી પહેલો તો આ પૂછાય, એ પહેલાં તમને જણાવી દઉં કે જનીન થેરાપીનો ઉપયોગ જે છે એ 4 વર્ષની છોકરીમાં કરવામાં આવેલો હતો. એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેજક, એડિનોસાઇન ડીએમિનેઝ મતલબ કે ADA ઉત્સેજક જે છે એ આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જે છે એનું નિયમન કરવામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અથવા તો ઇનડાયરેક્ટલી એવું ગણી લઈએ કે આપણી રોગપ્રતિકારક શક્તિમાં જે લસિકા કણો છે, બરાબર, અલગ અલગ પ્રકારના લસિકા કણો, બી કોષો, ટી કોષો અને સાથે સાથે ભક્ષક કોષો, આ બધા કોષોની જાળવણી કરવા માટે આ ઉત્સેચક ખૂબ જ જરૂરી છે. હવે વારસાગત કોઈ પણ ખામીના કારણે આ છોકરી જે છે એમાં એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક બનતો નહોતો, મતલબ એની ઉણપ હતી. એ ઉણપ હોય એટલે સ્વાભાવિક છે કે જો આ ઉત્સેચક રોગ પ્રતિકારકતામાં અતિ આવશ્યક છે, ખૂબ જ મહત્વ છે. સ્વાભાવિક છે કે જો આ ઉત્સેચક હશે નહીં એનામાં, તો એનામાં એની રોગ પ્રતિકારક શક્તિ જે છે એ ખૂબ જ નબળી હશે. કારણ કે રોગ પ્રતિકારક શક્તિ માટેના જે કોષો બનવા જોઈએ એ કોષો આમાં બને નહીં, અથવા બને તો એ પરિપક્વ ના બને. એટલે એના લીધે એને ઇમ્યુનિટી જે છે એની ઉણપ જે છે જોવા મળશે, ઇમ્યુનિટીની ખામી જોવા મળશે. આ સમસ્યા એડિનોસાઇન ડીએમિનેઝ માટે જવાબદાર જનીનના લોપ, ડિલેશન થવાથી થાય છે. જો આમ કારણ આપ્યું છે આ સમસ્યા શું કામ થઈ હતી, એ વ્યક્તિમાં એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેજક છે, ઉત્સેજક છે મતલબ પ્રોટીન છે, એ પ્રોટીન બનવા માટેનું જનીન જ નહોતું પહેલેથી, જનીનનો લોપ થઈ ગયેલો હતો. લોપ થઈ ગયેલો મતલબ ડિલેટ થઈ જવું. જ્યારે એને વારસામાં જનીન મળે ત્યારે જનીન કોઈ પણ ખામીના લીધે એ જનીન લોપ થઈ ગયો, જનીનનું પ્રત્યાંકન થાય એટલે એમઆરએનએ બને, એમઆરએનએમાંથી આ ઉત્સેજક એટલે પ્રોટીન બને. આ એડિનોસાઇન ડીએમિનેઝની ઉણપથી વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી મળે વારસામાં, બરાબર. અને આ એક પ્રકારનો આનુવંશિક રોગ છે, ખામી વારસાગત છે. તો એ ખામી માટે જવાબદાર એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેજક જે છે એ બને નહીં, અને એના લીધે એનામાં રોગ પ્રતિકારક સંબંધિત બધી ખામીઓ જે સર્જાય. તો કેટલાક બાળકોમાં ADAનો ઉપચાર શું છે, જો તો ઉપચાર છે અસ્થિ મજ્જા પ્રત્યારોપણ. એ ખૂબ જ અઘરું ઓપરેશન જેને આપણે કહીએ છીએ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ શું કામ? કારણ કે આપણા રુધિરના દરેક કોષો,
રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. એમાં શ્વેતકણો જે છે લ્યુકોસાઇટ એ આપણા રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે. તો આવી વ્યક્તિમાં બાળકોમાં જેને એડીએ ખામીનું નામ પણ એડીએ જ રાખ્યું છે. જો એડીએ જે છે એ શું છે? એડિનોસાઇન ડીએમિનેઝ નામની ખામી, એડીએ ડેફિશિયન્સી એવું રોગનું નામ છે, કારણ કે એમાં ઉત્સેચક બનતો નથી. આ ઉત્સેચક ન બનતો હોય તો એ વ્યક્તિમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે, જેથી કરીને એનામાં સારા પ્રકારના શ્વેતકણો બને અને એનું રોગપ્રતિકારક શક્તિ જે છે એની વ્યવસ્થિત પાછી બની જાય. એટલે પહેલી ટ્રીટમેન્ટ શું છે એની? અસ્થિ મજ્જા પ્રત્યારોપણ. જ્યારે બીજી કેટલાકમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી, એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી, મતલબ કે આ એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક જ રિપ્લેસ કરવામાં આવે. જે એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક બનતો નથી બાળકમાં, એ બહારથી જ આપણે સીધો એને રિપ્લેસ કરવામાં આવે, મતલબ બહારથી જ આ ઉત્સેચક જે છે દાખલ કરવો પડશે. જેમાં સિરિંજ દ્વારા રોગીને સક્રિય એડીએ, જો સક્રિય એડિનોસાઇન ડીએમિનેઝ મતલબ કે કાર્ય કરતો હોય એવો એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક બહારથી દાખલ કરવામાં આવે છે. હવે આમાં પ્રોબ્લેમ શું છે? જો ઉપરની બંને ક્રિયાઓમાં એ મર્યાદા છે કે તે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી. આ તો માત્ર એક ઈલાજ જે છે નથી, આ માત્ર જે છે રાહત છે. આ બંને થેરાપીથી રોગ કાયમી માટે નાશ થતો નથી, કારણ કે જિંદગીભર તમને ખ્યાલ છે કે આપણા શરીરમાં જે રુધિરના કણો જે છે એ બદલાતા રહે છે, એનું આયુષ્ય ખૂબ ઓછું હોય. શ્વેતકણો વાળો ભાગ જે છે બરાબર, તો એ 2 વીક સુધીમાં બદલાઈ જાય. રક્તકણ હોય 120 દિવસ એનું આયુષ્ય છે. એમ આપણા શરીરમાં સતત રુધિર કોષો બદલાતા રહેતા હોય. તો આપણે બહારથી કદાચ દાખલ કરીએ આવા સક્રિય એડીએ, તો એ તો અમુક સમય પૂરતી જ કામ કરશે. ફરીથી પાછા જે છે એડીએ જે બનતા હશે શરીરમાં એ હાનિકારક બનશે અથવા તો એની ઉણપ હશે. તો આ બંને ઉપરની જે ટેકનિક જે છે એ સંપૂર્ણપણે રોગનાશક નથી, એનાથી રોગનાશ ના થઈ જાય. આ તો ખાલી રાહત આપવા માટેની ટેકનિક છે. કઈ 2 ટેકનિક? તો પહેલી છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન, એ પણ એક અઘરું ઓપરેશન છે. અસ્થિ મજ્જા જે છે એ ટ્રાન્સપ્લાન્ટ કરવું જે મેચ થતું હોય એ વ્યક્તિનું. અને બીજું છે એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી, ઉત્સેચકને બદલી નાખો, ઉત્સેચક જે છે સક્રિય એડીએ વાળું ઉત્સેચકમાં દાખલ કરવો. બરાબર? એટલે એનો કાયમી ઇલાજ શું? તો કાયમી ઇલાજ માટેની જે છે ટેકનિક છે જનીન થેરાપી. શું કરવામાં આવે? જો જનીન થેરાપીમાં સર્વપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષને બહાર કાઢી અને તેનું સંવર્ધન કરવામાં આવે. ટેકનિક શું છે? જો તો કે જે વ્યક્તિને આ એડીએની ખામી છે બરાબર, એ રોગીના રુધિરમાંથી પેલા લસિકાકણ કાઢવામાં આવે. લસિકાકણને બહાર કાઢવામાં આવે લેબોરેટરીમાં સક્રિય એડીએ એટલે કે સીડીએન રિટ્રોવાયરસ વાહક વાપરીને. રિટ્રોવાયરસ જે છે એ આપણે ભણી ગયા આગળ કે પ્રાણીઓમાં કોઈ પણ બહારથી જનીન દાખલ કરવું હોય અથવા તો ડીએનએ દાખલ કરવું હોય તેમાં વાહક તરીકે રિટ્રોવાયરસ વપરાય. જે રીતે વનસ્પતિમાં એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ વાહક હોય, ટીઆઈ પ્લાઝમિડ, એમ પ્રાણીઓ માટે હંમેશા કઈ હોય? રિટ્રોવાયરસ. આ ભણી ગયા છે આગળ. તો રિટ્રોવાયરસ વાહકનો ઉપયોગ કરી અને આપણે એડીએ માટેનું સક્રિય જનીન જે છે લસિકા કોષમાં દાખલ કરવામાં આવે અને જેને અંતમાં દર્દીના શરીરમાં પુનઃ દાખલ કરવામાં આવે. મતલબ લસિકાકણ જે બહાર આપણે કાઢ્યું છે એ એડીએ વગરનું છે, એને લેબોરેટરીમાં આપણે એડીએ દાખલ કરીને ફરીથી પાછું શરીરમાં દાખલ કરી દેવાનું છે. આમ છતાં આ કોષો અમર હોતા નથી. આ ટેકનિકમાં શું થશે? તો કે આપણે અમુક સમયાંતરે આવા લસિકા કોષોને બદલાવા પડશે. જે લસિકા કોષોમાં એડીએ નથી એને આપણે લેબોરેટરીમાં બહાર કાઢી એને લેબોરેટરીમાં એડીએ ઉમેરી અને શરીરમાં દાખલ કરી દઈએ એટલે એ એડીએ વાળા થઈ જશે. આથી જીનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષો, જીનેટિકલી એન્જિનિયર્ડ લિમ્ફોસાઇટ બરાબર, મતલબ કે એક પ્રકારની જે જીનેટિક એન્જિનિયરની પદ્ધતિ આવી ગઈ આગળ બાયોટેકનોલોજી, એનો ઉપયોગ કરી અને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે. એટલે આ તો પેલા ડાયાલિસિસ જેવું થઈ ગયું, જેને કિડની ફેલ થઈ ગયું હોય એને કેમ બ્લડ બદલાવવું પડે સમયાંતરે, એના જેવી બાબત થઈ ગયા કે અમુક સમય થાય ત્યાં સુધીમાં એના લસિકા કોષોને કાઢવાના, લસિકા કોષોને જીનેટિક એન્જિનિયરિંગ પદ્ધતિ દ્વારા બહાર સંવર્ધન કરવાના, વાયરસ દ્વારા એમાં જનીન નાખવાનું અને જનીન નાખી અને પછી પાછા એને શરીરમાં દાખલ કરવાનું. એટલે આ પદ્ધતિ સમયાંતરે કરતી રહેવી પડે. બરાબર? પણ કાયમી ઇલાજ એનો શું? જુઓ તો કે આમ છતાં મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલ એડીએ, મજ્જાકીય કોષો એટલે એમ લેવાનું સ્ટેમ સેલ. આપણા શરીરમાં જ્યારે બોન મેરો જે છે બનવા માટેના કોષો, બોન મેરોનો કોઈ કોષ લેવાનો અને એને અલગ કરીને ઉત્પન્ન કરવામાં આવેલ એડીએ ઉત્પન્ન કરતા જનીનનો
પ્રારંભિક ભ્રૂણી અવસ્થાના કોષમાં જો પ્રવેશ કરવામાં આવે તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે. એટલે આની કાયમી ઇલાજ શું? આ રોગનો કાયમી જે છે ઇલાજ કરવો હોય તો શું? તો કે સૌથી પહેલાં આપણને ભ્રૂણી અવસ્થામાં જે બાળક જ્યારે વિકસતું હોય ત્યારે આપણને ખ્યાલ આવી જાય કે આ બાળક જે છે એમાં એડીએની ખામી છે. તો એ સમયે એના ભ્રૂણીય કોષોમાં, પ્રારંભિક ભ્રૂણી અવસ્થાના કોષો હોય એ કોષોમાં આપણે એડીએ માટેનું જનીન એમાં દાખલ કરી દઈએ. તો સ્વાભાવિક છે કે એડીએ માટેનું જનીન દાખલ કરી દઈએ એટલે એ જનીન એનામાં ફિટ થશે. એ જનીનમાંથી સામાન્ય પ્રકારનો એડિનોસાઇન ડીએમિનેજ ઉત્સેજક બનશે અને ઉત્સેજક દ્વારા એનું રોગપ્રતિકારક તંત્ર જે છે આખું નિયમિત રહેશે, જેથી કરીને એને રોગપ્રતિકારક સંબંધિત કોઈ પણ ખામી થશે નહીં. આ થશે એનો કાયમી ઉપચાર. બરાબર, મતલબ જન્મથી જે જન્મ પહેલાં જ એને આપણે ભ્રૂણી અવસ્થામાં જનીન દાખલ કરી દઈએ તો એને કાયમી માટે જે એને વારસામાં મળવાનો રોગ જે છે એમાંથી એને છુટકારો મળી શકે. એટલે તમારામાં યાદ શું રાખવાનું છે? સૌથી પહેલાં તો કે જનીન થેરાપીવાળો ભાગ જે છે, બરાબર, એનો સૌથી પહેલો કેસ કયો હતો અને શેમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો યાદ રાખવાનો. જનીન થેરાપીનો સૌ પ્રથમ પ્રયોગ જે છે 1990માં 4 વર્ષની છોકરીમાં. શું રોગ? એડિનોસાઇન ડીએમિનેજની ઉણપ. એડિનોસાઇન ડીએમિનેજ શું છે? તો એડિનોસાઇન તમે ભણી ગયા. એડિનોસાઇન એક પ્રકારનું ન્યુક્લિયોસાઇડ છે. એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન ભણી ગયા. એમાં એડેનિન એક પ્રકારનો પ્યુરિન બેઝ છે. એ બેઝ જે છે આપણા શરીરમાં ન્યુક્લિક એસિડ નિર્માણ કરવા માટે ખૂબ જરૂરી છે. એને રિલેટેડ એક ઉત્સેચક એડિનોસાઇન ડીએમિનેજ, આ ઉત્સેચકની ખામી હોય તો શરીરમાં રોગપ્રતિકારક તંત્ર ખૂબ નબળું પડી જાય, એવું ટૂંકમાં યાદ રાખો અત્યારે. બરાબર, એટલે આ ઉત્સેચક રોગપ્રતિકારકતામાં અતિ આવશ્યક છે. શું કામી નથી બનતો? તો કે આ સમસ્યા ક્યારે થાય? તો કે આ એડિનોસાઇન ડીએમિનેજ માટેનું જવાબદાર જનીન એનો લોપ થઈ જાય. એટલે લોપ પ્રકારની એક વિકૃતિ છે જેમાં જન્મથી બાળકને જે છે એ જનીન મળતું નથી, જે જનીન આ ઉત્સેચક બનાવવા માટે જવાબદાર હોય એ નથી મળતું. એટલે એના ઉપચાર માટે તો કે સામાન્ય પહેલો ઉપચાર શું છે? તો કે એમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવો એટલે એનું આખું અસ્થિમજ્જા બદલાવાનું જે રુધિરના કોષો બનાવે છે. બીજું, ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી આપવામાં આવે. બરાબર, આ બંને થેરાપી જે છે એ સંપૂર્ણ રીતે રોગનાશક નથી. બરાબર, જેને આપણે સિરિંજ દ્વારા સીધેમાં ઉત્સેચક દાખલ કરીએ અથવા તેનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીએ એ સંપૂર્ણ રીતે રોગનાશક નથી. બીજી ટ્રીટમેન્ટ શું? તો કે આપણે રોગો જે છે ધરાવતા વ્યક્તિના રુધિરમાંથી લસિકા કોષ લેવાનું, એને જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા લેબોરેટરીમાં એમાં સક્રિય એડીએ દાખલ કરવાનું. કોના દ્વારા? તો કે રિટ્રોવાયરસ વાહક વાપરીને લસિકા કોષમાં પ્રવેશ કરવામાં આવે અને અંતે એને પાછું દર્દીના શરીરમાં ટ્રાન્સફર કરવામાં આવે. પણ આમ છતાં આ કોષો પણ અમર નથી હોતા. આ કોષો મતલબ લસિકા કોષો કાયમી નથી રહેતા, કારણ કે એ તો વિઘટન પામી જાય અમુક સમય પછી. એટલે આ પદ્ધતિ અમુક સમયાંતરે રિપીટેડ કરવી પડે. બરાબર, રિપીટ કરવી પડે. તો એનો કાયમી ઇલાજ શું? કાયમી ઇલાજ માટે મજ્જાકીય કોષો મતલબ બોન મેરોના કોષો જે છે એને અલગ કરવા, બોન મેરોનો કોષ લઈ એમાં એડી ઉત્પન્ન કરતું જનીન જ દાખલ કરી દેવાનું. એ જનીન પ્રારંભિક ભ્રૂણી અવસ્થા મતલબ કે હજી જ્યારે ભ્રૂણીય વિકાસ થતો હોય, બરાબર, શરૂઆતના પહેલા 3 મહિના જે છે ત્યારે જે વિકાસ થતો હોય ત્યારે જો એને કોષમાં જનીન દાખલ કરી દઈએ તો આ રોગનો કાયમી ઉપચાર શક્ય બને. પણ એના માટે સંભાવના શું છે? તમને પહેલાં ખબર હોવી જોઈએ કે આ વિકસતા બાળકમાં એડીએની ખામી છે, તો માત્ર જે છે આ શક્ય બને. એ પણ એક સંભાવના છે, કારણ કે એમાં સફળતા મળે તો આ ટેકનિક જે છે એનો ઉપયોગ કરી શકે. એક ચિત્ર ચાર્ટ સ્વરૂપે જે છે આખી મેં ટેકનિક દર્શાવેલી છે, ટેક્સ્ટબુકમાં આકૃતિ નથી. બરાબર, એના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો આખી પદ્ધતિ શું છે તો સૌથી પહેલાં બેક્ટેરિયમ કેરિંગ પ્લાઝમિડ વિથ ક્લોન નોર્મલ હ્યુમન એડીએ જનીન. કોઈ એક બેક્ટેરિયા છે એની અંદર આ બ્લુ કલરનો ભાગ દર્શાવેલો છે, એ એડીએ માટેનું સામાન્ય જનીન છે. આપણે બેક્ટેરિયાના પ્લાઝમિડમાં પહેલાં મનુષ્યમાંથી સામાન્ય જનીન કાઢ્યું, એને આપણે બેક્ટેરિયાના પ્લાઝમિડ સાથે જોડી દીધું. બીજું શું છે? તો કે વાહક તરીકે આપણે વાપરવાનું છે જીનેટિકલી ડિસેબલ્ડ રિટ્રોવાયરસ. રિટ્રોવાયરસ કે જે રોગકારક નથી, બરાબર, નિષ્ક્રિય કરેલો હોય એવો રોગકારક જે છે ન હોય એવો વાહક જે છે તરીકે આપણે રિટ્રોવાયરસ લીધું. હજુ શું કર્યું? તો કે આ જે બ્લુ કલરનું સારું એડીએ માટેનું જનીન છે એને આપણે વાયરસમાં દાખલ કરી દીધું. ક્લોન એડીએ જીન ઇઝ ઇનકોર્પોરેટેડ ઇન્ટુ વાયરસ, એટલે વાયરસની અંદર જો દાખલ કરી દીધું. આ જે ભાગ જે છે એની અંદર આપણે જે જનીન જરૂરી છે, બરાબર, એ જનીન વાહકમાં દાખલ કરી દીધું. વાહક કોણ છે આમાં? યાદ રાખજો, રિટ્રોવાયરસ. રિટ્રોવાયરસ જે છે એ દાખલ કરી દીધું. એટલે હવે શું કરશે? તો કે આ વાયરસ આપણા શરીરમાં દાખલ થાય, બરાબર, રિટ્રોવાયરસ ઇન્ફેક્ટ ટી સેલ, કારણ કે રિટ્રોવાયરસ આપણા શરીરના સીધા ટી કોષો પર એટેક કરે
ટી કોષો શું છે તો કે ટી કોષ એક પ્રકારના લસિકા કોષો છે. ટ્રાન્સફર એડીએ જીન ટુ સેલ, આપણા શરીરના ટી કોષોમાં સીધું જનીન દાખલ થઈ જાય. જો આવી ગયું એ જનીન જે છે દાખલ થઈ ગયું. અને બીજી બાજુ ટી સેલ વિથ ડિસેબલ એડીએ જીન આઇસોલેટેડ ફ્રોમ સ્કિસ્પેડન, એટલે બે જે કોષો જે છે, કારણ કે લેબોરેટરીમાં થતું હોય, લેબોરેટરીમાં જે ટી કોષો જે છે એ આ જનીન વગરના છે એને જુદા કાઢી નાખવાના, અને જે ટી કોષોમાં જનીન દાખલ થઈ ગયું છે એવા ટી કોષોને આપણે એનું સંવર્ધન માધ્યમમાં નાખવાના. સેલ્સ આર ગ્રોન ઇન કલ્ચર ટુ એન્શ્યોર એડીએ જીન ઇઝ એક્ટિવ. આપણે ખાતરી કરી લેવાની કે કયા કયા કોષમાં જનીન દાખલ થઈ ગયું છે, એનું આપણે સંવર્ધન કરવાનું, મતલબ એના ઘણા બધા ગુણન કરી એના બધા કોષો વધારવાના. આવા ટી કોષો મતલબ કે આવા લસિકા કોષોને આપણે જીનેટિકલી અલ્ટર્ડ સેલ્સ આર રીઇમ્પ્લાન્ટેડ પ્રોડ્યુસ એડી, બાળકમાં દાખલ કરી દેવાનું. એટલે આ બાળક જે છે એમાં જન્મથી જ તે જે છે એને કહી શકીએ આપણે કે જન્મથી જે છે એને એડીએની ખામી જે છે એનું નિવારણ થઈ શકે. બરાબર, એટલે વ્યક્તિ જે છે બરાબર જે બાળક જન્મે છે એમાં એનો બોન મેરો જે છે બરાબર એનો અસ્થિ મજ્જા જે છે આ બોન મેરોમાંથી નોર્મલ માત્રામાં બોન મેરોમાંથી એના સામાન્ય રુધિર કોષો નિર્માણ થશે. સામાન્ય રુધિર કોષો બનશે બરાબર, એટલે એ વ્યક્તિમાં એની રોગ પ્રતિકારક શક્તિ જે છે સારી હશે. બરાબર, આમાં એક શબ્દ આવ્યો છે સ્કીડ. આ સ્કીડ શું છે એ સમજાવી દો પહેલા. બરાબર, તો સ્કીડનું આખું નામ છે, યાદ રાખજો, SCID આખું નામ થાય સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. ગુજરાતીમાં સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, SCID. સ્કીડ શું છે તો કે સ્કીડનો મતલબ, સ્કીડ એટલે કે એવા પ્રકારનો રોગ જેમાં રોગ પ્રતિકારક તંત્રની ખામીથી થતા રોગોનો સમૂહ, જેની અંદર ઉદાહરણ તરીકે આમાં એઇડ્સ પણ આવી જાય. એઇડ્સ જે છે એક પ્રકારનો સ્કીડ કહેવાય. સ્કીડ જે છે એઇડ્સ ઉદાહરણ છે. રોગ પ્રતિકારક તંત્રની ખામીથી સામૂહિક રોગ પ્રતિકારક તંત્ર જે છે એ ડાઉન થઈ જાય એવા રોગોને કહેવાય સ્કીડ. આ સ્કીડ જે છે એનું ઉદાહરણ તરીકે એઇડ્સ બરાબર. બીજું છે એડીએ ઉણપ, એડિનોસાઇન ડીએમિનેઝ જે છે ઉત્સેચકની ઉણપ બરાબર. આ બીજું ઉદાહરણ. આવા રોગો જે છે એ સ્કીડવાળા રોગોમાં રોગ પ્રતિકારક તંત્ર ખૂબ નબળું હોય બરાબર. એટલે એવા સ્કીડવાળા વ્યક્તિને સારવાર માટે શું કરવાનું હોય તો કે સારવાર માટે આપણે જનીન થેરાપી જે છે એનો ઉપયોગ કરી શકીએ બરાબર. એટલે આ થઈ ગયું જનીન થેરાપી. કઈ રીતે? બહુ ટૂંકમાં જનીન લેવાનું સામાન્ય વ્યક્તિનું, એને વાહક વાયરસ રિટ્રોવાયરસ જે છે એમાં ટ્રાન્સફર કરવાનું. આ વાયરસને દાખલ કરવાનું શરીરમાં, એ ટી કોષોમાં દાખલ થાય. ટી કોષોમાંથી જે જનીન દાખલ થઈ જાય એવા જનીનને આપણે સંવર્ધિત કરવાનું, અને જે કોષોમાં આવા જનીન દાખલ નથી થયા એને કાઢી નાખવાના, એને દૂર કરી દેવાના. સારા સંવર્ધિત કરેલા લસિકા કોષોને વ્યક્તિમાં જે છે દાખલ કરવાના બરાબર. આ પદ્ધતિ જે છે આખી જીનેટિકલી એન્જિનિયર્ડ પદ્ધતિ દ્વારા આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ બરાબર. એટલે આમાં એક લાઇન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આ થઈ ગયું જનીન થેરાપી. જનીન થેરાપીના મુખ્ય જે છે પ્રકાર કઈ રીતે આપવામાં આવે તો કે જનીન થેરાપી ટેક્સ્ટબુકમાં નથી આપેલું. જનીન થેરાપી બે રીતે આપી શકાય, ઇન વિવો, એક્સ વિવો. ઇન વિવો અને એક્સ વિવો એટલે શું? ઇન વિવોનો મતલબ શરીરમાં જ જનીન દાખલ થાય. આપણે શરીરના જ કોઈ કોષમાં સીધું જનીન દાખલ કરવાનું હોય. એક્સ વિવો એટલે શરીરમાંથી કોઈ કોષ બહાર કાઢી તેમાં જનીન દાખલ કરવું. આગળ જે આપણે ઉદાહરણ લીધું એ એક્સ વિવો પ્રકારનું થયું. એક્સ વિવોનો એક્સ એટલે બહાર, શરીરમાંથી કોઈ નમૂનો લઈ અને લેબોરેટરીમાં એમાં જનીન દાખલ કરીને પછી એને દાખલ કરવું બરાબર, તો એને કહેવાય એક્સ વિવો. શરીરની અંદર ને અંદર જ કોઈ સીધું જનીન દાખલ કરી દે તો એને કહેવાય ઇન વિવો પ્રકારની થેરાપી.
ઇન વિવો અને એક્સ વિવો આ જે છે જનીન થેરાપીના બે પ્રકાર. બીજો પ્રકાર શું છે તો કે જનીન થેરાપી બે રીતે આપવામાં આવે. જનીન થેરાપી જે છે બે પ્રકાર કયો તો કે દૈહિક જનીન થેરાપી, દૈહિક જનીન થેરાપી અને બીજું જર્મલાઇન જનીન થેરાપી. દૈહિક થેરાપી મતલબ શું તો કે દૈહિક કોષોમાં જનીન દાખલ કરવું. દૈહિક કોષોમાં જનીન દાખલ કરવું. કોઈ પણ શરીરના દૈહિક કોષો હોય બરાબર, જે શરીર બનાવે છે એ કોષોમાં દાખલ કરીએ જનીનને તો દૈહિક જનીન થેરાપી. જર્મલાઇન કોષો એટલે લિંગી કોષો. લિંગી કોષો મતલબ શું થશે તો કે શુક્રકોષ અથવા તો અંડકોષ. શુક્રકોષ કે અંડકોષ મતલબ કે જન્યુની અંદર લિંગી કોષોમાં જનીન દાખલ કરવું. તો આ પ્રકારની થેરાપી જે છે એને કહેવાય જર્મલાઇન જનીન થેરાપી. સ્વાભાવિક કે જે જન્યુ કોષોમાં આપણે કોઈ પણ જનીન દાખલ કરી દઈએ તો શું થશે તો કે આ થેરાપી આનુવંશિક બને છે. આનુવંશિક બને છે મતલબ કયા પ્રકારની થેરાપી વારસાગત થશે, કારણ કે વારસાગત માટે જવાબદાર છે લિંગી કોષો. દૈહિક થેરાપી હોય તો એ વ્યક્તિ પૂરતી જ જવાબદાર હશે, પછી એની પેઢીમાં એ ફેરફાર નહીં જાય. પણ આપણે જેને જર્મલાઇન જનીન થેરાપી આપેલી હશે મતલબ કે જો એના લિંગી કોષોમાં જ કોઈ જનીનનો ફેરફાર કરેલો હશે તો એ વ્યક્તિમાં અને એની પછીની પેઢી જે છે એમાં પણ આ થેરાપી આનુવંશિક જે છે બની રહેશે. એટલે આમાં આ રીતે બે પથ છે એના, દૈહિક જનીન થેરાપી, જર્મલાઇન જનીન થેરાપી. એની રીત બે છે. શરીરમાં સીધા દાખલ થઈ જાય તો ઇન વિવો બરાબર, ને શરીરની બહાર લેબોરેટરીમાં આપણે પદ્ધતિ કરીએ તેને કહેવાય એક્સ વિવો. આપણે જે આકૃતિ ભાગ આપેલો છે, આ જે ભાગ દર્શાવેલો છે એ ભાગ કયો કહેવાય? આ પ્રકાર કહેવાય એક્સ વિવો બરાબર. લેબોરેટરીમાં આપણે કોષ લીધો અને કોષની અંદર આ પદ્ધતિ કરી પાછા એને શરીરમાં દાખલ કર્યા તો એ પદ્ધતિ થશે એક્સ વિવો બરાબર. હા નામ ત્યાંથી ગયું જનીન થેરાપી. એના પછી એક નાનો ટોપિક છે આણ્વિક નિદાન મતલબ કે મોલેક્યુલર ડાયગ્નોસિસ. મોલેક્યુલર ડાયગ્નોસિસ એટલે શું? પહેલાં તો નિદાન, સામાન્ય નિદાન શું બરાબર. તો આપણે કોઈ પણ રોગ થયો હોય દવાખાને જાય તો પહેલાં એમ કે રિપોર્ટ કરાવી નાખો, બ્લડ રિપોર્ટ કરાવે, યુરિન રિપોર્ટ કરાવે બરાબર. આ રિપોર્ટ જોવે અને અમુક બહારના લક્ષણો જોઈએ. એ લક્ષણો જોઈને અથવા તો જે લેબોરેટરી ટેસ્ટ કરીને આપણું નિદાન થાય છે એ સામાન્ય નિદાન છે. મોલેક્યુલર નિદાનથી આ કઈ રીતે જુદું પડે? જો તમે જાણો છો કે રોગની અસરકારક સારવાર માટે તેમનું પ્રારંભિક નિદાન અને તેની રોગ દેહ ધર્મ વિદ્યા મતલબ પેથોફિઝિયોલોજીને સમજવી અતિ આવશ્યક છે. શું કામ જરૂરી છે? કારણ કે અમુક રોગો એવા છે કે જેના લક્ષણો દેખાય એ પહેલાં એનું સૂક્ષ્મજીવ શરીરમાં દાખલ થઈ ગયો હોય, મતલબ બહુ મોડું થઈ જાય લક્ષણો દેખાય ત્યાં સુધીમાં. ઉપચાર નિદાનની પરંપરાગત પદ્ધતિઓ જેમ કે સીરમ અને મૂત્ર વિશ્લેષણ. સીરમ કસોટી એટલે બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ, મૂત્ર વિશ્લેષણ આ સામાન્ય કસોટીઓ છે પરંપરાગત. એનો ઉપયોગ કરી અને આપણે પ્રારંભિક નિદાન મેળવવું શક્ય નથી. મતલબ કે અમુક એવા રોગો છે કે જેમાં ખાલી બ્લડ ટેસ્ટ કે યુરિન ટેસ્ટ કરીને આપણને એનું નિદાન નથી કરી શકતા, એમાં આપણને નથી એની હાજરી જોવા મળતી. રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, પોલિમરેઝ ચેઇન રિએક્શન એટલે કે પીસીઆર અને એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બેન્ટ એસે એટલે કે એલિઝા જેવી કેટલીક પદ્ધતિ છે જેમાં રોગનું પ્રારંભિક નિદાન થઈ શકે. મતલબ ખૂબ જ વહેલા આપણા શરીરમાં કોઈ લક્ષણ દેખાય કે ન દેખાય એ પહેલાં અગાઉ જે છે નિદાન કરવું પડે એવા નિદાન માટેની કસોટી 3 છે: રિકોમ્બિનન્ટ ડીએનએ, પીસીઆર અને એલિઝા. 3 નામ યાદ રાખજો. આ 3 પદ્ધતિ શું થશે? મોલેક્યુલર ડાયગ્નોસિસ, આણ્વિક નિદાન બરાબર. જેમાં શરીરમાં રોગના લક્ષણો જે દેખાણા ના હોય એ પહેલાં આપણે ખાતરી કરવા માટે 3 દ્વારા સૂક્ષ્મજીવ શરીરમાં હાજર છે કે નહીં એની હાજરી આપણે તપાસ કરી શકીએ બરાબર. કઈ રીતે કરે છે અને 3 પદ્ધતિ જે છે કઈ છે એ જોઈએ. જો બહુ નાનો ટોપિક છે પણ ઇમ્પોર્ટન્ટ છે. રોગકારકો એટલે કે બેક્ટેરિયા, વાયરસ વગેરેની હાજરી સામાન્ય રીતે ત્યારે જ જાણ થાય છે જ્યારે તેના દ્વારા ઉત્પન્ન થતા રોગના લક્ષણો જોવા મળે. આપણને કેમ ખબર પડે કે શરીરમાં કોઈ વાયરસ છે કે બેક્ટેરિયા છે? તો નોર્મલી આપણે એમનો સામે ચાલીને ક્યારેય રિપોર્ટ કરાવવા ન જઈએ, એના લક્ષણ દેખાય ત્યારે રિપોર્ટ કરાવીએ તો એની હાજરીની ખબર ત્યારે જ પડે જ્યારે એના લક્ષણો દેખાય. તે સમય સુધી રોગકારકની સંખ્યા શરીરમાં પહેલાંથી ઘણી બધી વધી ચૂકી હોય છે. દાખલા તરીકે ઉદાહરણ લઈ લો કોરોના વાયરસ.
વાયરસ શરીરમાં દાખલ થઈ ગયો છે પણ એના લક્ષણો આપણને દેખાય ને પછી રિપોર્ટ કરાવીએ ને પોઝિટિવ આવે, પણ એ તો ઘણા બધા દિવસ કદાચ નીકળી ગયો એવું બને. આપણા શરીરમાં વાયરસ પહેલેથી હતો ને રોજ રોજ બહુ ગુણન પામતો હતો, એની સંખ્યા જે છે ગુણાકારની રીતે વધતી જતી હતી. જ્યારે બહુ ઓછી સંખ્યામાં બેક્ટેરિયા અથવા તો વાયરસ એ સમય કે જ્યારે રોગના ચિહ્નો પણ દેખાતા ન હોય, મતલબ એવી વ્યક્તિઓ કે જેનામાં વાયરસ હાજર છે પણ લક્ષણો જે નથી દેખાતા, બરાબર, જેને અસિમ્પ્ટોમેટિક કહેવાય. સિમ્પ્ટોમેટિક કોરોના એનો મતલબ કે એને લક્ષણો દેખાય છે. આપણામાં ઘણા બધા એવી વ્યક્તિઓ હાલમાં પણ હશે કે જેની અંદર કોરોના વાયરસ હશે પણ એના લક્ષણ એનામાં દેખાતા નથી, બરાબર. તો એ સમયે એની ટેસ્ટ કઈ રીતે કરી શકાય? તો ત્યારે તેની ઓળખ કરવા માટે પીસીઆરની મદદથી તેના ન્યુક્લિક એસિડનું પ્રવર્ધન કરી અને તેની જાણકારી મેળવી શકીએ છીએ, બરાબર. આ કદાચ તમે જેને કરાવેલું હશે એને ખ્યાલ હશે કે આપણે જે કોરોના વાયરસ જે છે ઉદાહરણ છે આપણે બેસ્ટ, ત્યારે કોરોના વાયરસ જે છે એના તપાસ માટે સૌથી પ્રારંભિક ટેસ્ટ જે છે એ છે રેપિડ ટેસ્ટ. રેપિડ ટેસ્ટ જે છે એક પ્રકારની એન્ટીજન ટેસ્ટ છે. એન્ટીજન ટેસ્ટ રેપિડ ટેસ્ટ જે છે પોઝિટિવ આવે તો એના પછી તમને કદાચ ખ્યાલ હોય તો એક ટેસ્ટ કરાવે આરટીપીસીઆર ટેસ્ટ. આ આરટીપીસીઆર નું આખું નામ કોઈને ખબર છે? આખું નામ છે એનું રિયલ ટાઈમ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ પોલિમરેઝ ચેઇન રિએક્શન. આ સંપૂર્ણ ખાતરીવાળી કસોટી. આરટીપીસીઆર પોઝિટિવ હોય, મતલબ તમારા શરીરમાં કોરોના વાયરસ જે છે હાજર છે, એમાં લક્ષણો તમને દેખાતા હોય કે ના દેખાતા હોય. આરટીપીસીઆર એમાં શબ્દ આવ્યો ને જો પીસીઆર. આરટી શું છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ. કારણ કે તમને ખ્યાલ હોવો જોઈએ કે વાયરસનું જનીન દ્રવ્ય આરએનએ હોય. આરએનએ આપણા શરીરમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કરે. રિવર્સ ટ્રાન્સક્રિપ્શનથી આરએનએ માંથી એનું ડીએનએ નિર્માણ કરે. આરએનએ માંથી એનું પૂરક ડીએનએ બનાવે. આ પૂરક ડીએનએ બનાવવા માટે એનામાં રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ નામનો ઉત્સેચક હાજર હોય તો જ આ ડીએનએ બનાવી શકે. એટલે આરટીપીસીઆર પદ્ધતિ દ્વારા અત્યારે હાલમાં જે છે આ નિદાન શક્ય છે. મતલબ કે વ્યક્તિના શરીરમાં કોરોના લક્ષણો દેખાય કે ન દેખાય તો એની નિદાન કસોટી શક્ય છે. કઈ પદ્ધતિ? આરટીપીસીઆર. મતલબ તમારે યાદ રાખવાનું છે પીસીઆર દ્વારા, જેમાં એનું ન્યુક્લિક એસિડનું પ્રવર્ધન કરી શકાય. શું તમે જણાવી શકો છો કે પીસીઆર કેવી રીતે અલ્પ માત્રામાં ડીએનએની ઓળખ કરે છે? તો આપણે ભણી ગયા કે એમાં એક ડીએનએનો ટુકડો હોય તો એની આપણે અબજો નકલ બનાવી શકીએ. પીસીઆર પદ્ધતિ ભણી ગયા. એમ્પ્લિફિકેશન કરે, નાનું એવું સેમ્પલ લઈ એની હજારો કોપી બનાવે, એની કોપી દ્વારા આપણે જે છે એની હાજરી તપાસ કરી શકીએ. સંભવિત એઇડ્સના દર્દીઓમાં એચઆઈવીની ઓળખ માટે આજકાલ સામાન્ય રીતે પીસીઆર ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. સંભવિત એઇડ્સના દર્દી હોય તેમાં પણ એચઆઈવી વાયરસ છે, એ પણ એક પ્રકારનો રિટ્રોવાયરસ છે. રિટ્રોવાયરસ માટે એમાં પણ પીસીઆર પદ્ધતિનો ઉપયોગ થાય અને તેનો ઉપયોગ કેન્સર સંબંધિત દર્દીઓના જનીનમાં વિકૃતિની તપાસ માટે પણ કરવામાં આવી રહ્યો છે. યાદ રાખજો, કેન્સરના સંભવિત દર્દીમાં વિકૃતિ તપાસ કરવા માટે પીસીઆરનો પદ્ધતિનો ઉપયોગ થાય. એઇડ્સ માટે પણ પીસીઆરનો. આ ઉપયોગી તકનીક છે જેના દ્વારા અન્ય ઘણા બધા આનુવંશિક રોગોની પણ તપાસ કરી શકાય છે, બરાબર. ઉદાહરણ તરીકે મેં એક્ઝામ્પલ અત્યારનું આપ્યું છે બેસ્ટ કોરોના વાયરસ, બરાબર, જેમાં લક્ષણો દેખાય કે ના દેખાય રેપિડ ટેસ્ટ કરે, પછી આરટીપીસીઆર કરે અને પછી જે છે એ થ્રોટનું સીટી સ્કેન કરે. આ ત્રણ જે છે પદ્ધતિ છે. એમાં આરટીપીસીઆર પદ્ધતિ દ્વારા આપણે એમાં શરીરમાં વાયરસ છે કે નહીં એને ખબર પડી જાય છે, બરાબર. શું થાય છે? જો એક શૃંખલામય ડીએનએ એટલે કે સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ અથવા આરએનએ સાથે એક રેડિયો એક્ટિવ પ્રોબ જોડી કોષના ક્લોનમાં તેના પૂરક ડીએનએ સાથે સંકલિત કરાય છે, જેને ઓટો રેડિયોગ્રાફી કહે છે. આ ભણી ગયા આપણે આગળ જે છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં. એક સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ અથવા આરએનએ એસએસડીએનએ લઈ લો દાખલા તરીકે. એસએસડીએનએ એક શૃંખલાવાળું ડીએનએ, એને આપણે સેમ્પલની અંદર દાખલ કરવાનું છે. કોષોના ક્લોનમાં જોડીને પૂરક ડીએનએ સાથે સંકલિત કરાય છે, જેને ઓટો રેડિયો. એટલે આપણા શરીરમાં ડીએનએ આવા ટુકડા છે. આ જે ટુકડો જે છે એમાં ડાર્ક કરી દો. આટલો ભાગ જે છે એમાં દાખલ કરેલો છે પ્રોબ. પ્રોબનો મતલબ છે કે રેડિયો એક્ટિવ ડીએનએ. એની અંદર રેડિયો એક્ટિવ જે છે કોઈ પણ નાઇટ્રોજન બેઝ દાખલ કરેલો છે. આવા પ્રોબને જ્યારે આપણે આમાં દાખલ કરીએ તો એ ડીએનએની સાથેમાં એનો પૂરક ભાગ હોય એની સાથે જોડાઈ જાય. પૂરક ભાગ મતલબ સામેની શૃંખલા. એમાં દાખલા તરીકે પ્રોબમાં ATGC હોય તો ATGC જે છે એ સામે કઈ રીતે જોડાશે? સામે જોડાશે TACG,
જ્યાં જ્યાં આવી શૃંખલા છે ત્યાં આપણા પ્રોબ જોડાઈ જશે, એટલે આપણને આવા ડબલ શૃંખલા જે છે વાળા ભાગ મળશે. હવે એનું આપણે એક્સરેની જેમાં તપાસ કરીએ એને કહેવાય ઓટો રેડિયોગ્રાફી. ઓટો રેડિયોગ્રાફી દરમિયાન આપણને શું ખબર પડે? જો તો કે ક્લોન કે જેમાં વિકૃત જનીન જોવા મળે છે. આમાં કોઈ પણ વિકૃત જનીન છે, દાખલા તરીકે જનીન વાળો ભાગ જે છે વિકૃત પામી ગયો છે. વિકૃત પામેલો છે મતલબ સામાન્ય જે TAGC છે એની બદલે એમાં ફેરફાર થયેલો છે ATGC, ATCG, મતલબ આ ફેરફાર થઈ ગયો. આ શું કહેવાય? વિકૃત જનીન છે. તો સ્વાભાવિક છે કે એની સામે આપણું આ પ્રોબ જે છે એ જોડાશે નહીં, કારણ કે પ્રોબમાં જે ક્રમ છે એની સામે આવો ક્રમ હોય તો જ જોડાઈ શકે. વિકૃત જે છે એની સાથે પ્રોબ જોડાતો નથી. એટલે શું થશે કે તે ફોટોગ્રાફિક ફિલ્મ પર દેખાતા નથી, કેમ કે પ્રોબ તથા ઉત્પરિવર્તિત એટલે કે વિકૃત જનીન એકબીજાના પૂરક હોતા નથી. એટલે ઓટો રેડિયોગ્રાફી દ્વારા આવી રીતે આપણે વિકૃત જનીન જે છે બરાબર ની હાજરી તપાસી શકીએ છીએ. વિકૃત જનીન આપણા શરીરમાં છે કે નહીં ચેક કરવા માટે સ્પેશિયલ એના પ્રોબ નિર્માણ કરવામાં આવે. એ પ્રોબને ઓટો રેડિયોગ્રાફી કરી અને એને આપણે જે છે આપણે તપાસ કરી શકીએ શરીરમાં કોઈ વિકૃત જનીન હાજર છે કે નહીં. બરાબર, કારણ કે યાદ રાખજો પ્રોબ અને વિકૃત જનીન હોય પૂરક નથી હોતા. વિકૃત જનીનનો મતલબ જ થઈ ગયો કે એમાં ક્રમ છે હોવો જોઈએ નથી, બદલાઈ જાય છે. ઉદાહરણ આપેલું છે, દાખલા તરીકે એક્ઝામ્પલ લીધેલું છે. બરાબર, TACG હોવું જોઈએ એના બદલે વિકૃત થઈ ગયું ATCG, એની સાથે પ્રોબ જોડાશે નહીં. બરાબર, એવું જ એક કાર્ય છે એલિઝા. એલિઝાનું પૂરું નામ એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બેન્ટ એસે. એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બે રીતે તપાસ થાય છે એમાં, જેમ કે આપણા શરીરમાં એન્ટીજન્સ એટલે કે પ્રોટીન કે કોઈ પણ ગ્લાયકોપ્રોટીનની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે. એટલે દાખલા તરીકે આપણા શરીરમાં દાખલા તરીકે HIV ટેસ્ટ કરવો છે. HIV ટેસ્ટ જે છે એ શું છે કે શરીરમાં HIV વાયરસ હાજર છે. HIV વાયરસની હાજરી હોય તો જ વ્યક્તિમાં જે છે એ HIV ટેસ્ટ પોઝિટિવ આવે. હવે HIV વાયરસની હાજરી હોય એનો મતલબ શું છે? શરીરમાં HIV વાયરસની હાજરી હોય તો શરીરમાં HIV સામેના એન્ટીબોડી હાજર હોય. આપણું શરીર ઓટોમેટિક HIV વાયરસ સામેના એન્ટીબોડી બનાવે. એન્ટીબોડી જે છે એની હાજરી, એન્ટીબોડી હાજર હોય એનો મતલબ શું થઈ ગયો? તો એ વ્યક્તિ HIV પોઝિટિવ છે. આ એન્ટીબોડીની ગેરહાજરી છે એનો મતલબ શું છે? એ વ્યક્તિ HIV નેગેટિવ છે. કારણ કે કોઈ પણ સામાન્ય વ્યક્તિમાં ક્યારે આ HIV સામેના એન્ટીબોડી ન હોય. એ તો જ હોય કે જો એનામાં HIV વાયરસ હોય, HIV વાયરસની સામેના એન્ટીબોડી શરીરમાં હોય તો એ HIV પોઝિટિવ થઈ જશે. બરાબર, મતલબ કે એમાં ઇટ્સ જે છે એની સંભાવના છે અને નેગેટિવ છે. બરાબર, એનો મતલબ કે એનામાં HIV વાયરસ નથી. આ પદ્ધતિ શું છે? એલિઝા. બરાબર, આ એલિઝા પદ્ધતિ આખું નામ, જેમાં પરસ્પરિક પ્રક્રિયા કરવામાં આવે છે. HIV વાયરસ એટલે શું થઈ ગયું? એન્ટીજન. એન્ટીજનની એન્ટીબોડી સામેની પારસ્પરિક ક્રિયા જે છે એના દ્વારા આપણે આ જે છે કસોટી કરીએ છીએ. બરાબર, એટલે 3 કસોટી યાદ રાખવાની છે, 3 ટેસ્ટ. બરાબર, 3 ટેસ્ટ જે છે કયા છે? એક ટેસ્ટ જે છે નામ છે આપણે નામ આગળ લીધું પ્રમાણે રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી, PCR પદ્ધતિ, ઉદાહરણ આપ્યું મેં તમને RT-PCR, અને ત્રીજું એલિઝા. આ ત્રણેય પદ્ધતિ દ્વારા મોલેક્યુલર મતલબ આણ્વિક નિદાન શક્ય છે, જેમાં આપણને રોગના લક્ષણ દેખાતા ના હોય એ પહેલાં પણ એ સૂક્ષ્મજીવ જે છે એની હાજરી શરીરમાં છે કે નહીં ચેક કરી શકીએ છીએ. બરાબર, ટોપિક ખૂબ નાનો છે પણ સમજવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ટેક્સ્ટબુકમાં લાઈન ટુ લાઈન યાદ રાખવાનું છે અને જે એક્સ્ટ્રા લખાવેલું છે એ એડ કરી લેજો. બરાબર, નેક્સ્ટ ટોપિક આના પછીના લેક્ચરમાં.